મારા બાપાએ કે લઈ દીધી છે ને એટલે હમણાં તને શું છે અહીંયા તાર બોરવાનું હે તો ક્યાં જઈને બોલ અહીંયા હું તો તને ખબર ન પડતી ચલો અમે દીધા આવવાનો બસ કે લો મૂકી દીધો અહીંયા આવ્યો બહાર જઈને આવ્યા હોય શાંતિ થવા જ દેતી હો તો તમારે છે કાંઈ કામ ધંધો ના તારે દેખ ને ધંધો તો ઘરમાં બધું રમણ ભમણ પડ્યું હોય સારું લાગે કે હું એમ બહાર થી આવ્યો તારે તને હું દે ત્યાં બે માણસ કામ કેટલું હોય નવરા હોય અમે આખો દી તો બપોર સુધી ત્યાં ઝાર વાટવા જાઉં છું કઈ નહીં ઓહન પાડું છું ને બધી આટા મારવા વહી જાસ તું ક્યાંય જાતી નથી હવે તમે ઘરે રહો છો તમારો ટાંટો ટકેસ ઘરમાં તો તમને ખબર હા તો તું ખાસ છી ની લે પડે તો દાડિયા હું જાઉં છું દાડિયા કે હું જાઉં છું ચા દાડિયા જઈ તું ઝાર વાટવા કોણ જાય છે એ બે દીથી જાસ તું તે બે દિવસે નહીં જાઉં હું ને તો તને આમથી કોઈ કઈ લઈ દે હે તને લઈ કોણ દે હે તો તમે ઘર માંડ્યું છે તને લઈ તાજા પાણી ભરતે જાઉં ફરી જગે દઉં કા ન ફરી દઉં ચેમ ન ભર્યા દે તે આસપાસ ને મારો ન ફરી દઉં એમ ના ન પણ ન તને ફરી કીધું નહીં ન ફરી દઉં તને શાંતિ જ કહું સારું હો ન ફરી દઉં તોય ન ફરી દઉં કા તને એક વખત કીધું પાણી ભરી દે એમ કહું છું ન ફરી દઉં સાંભળે તને કહું પાણી ભરી દે ન ફરી દઉં પાણી ભરી દે ને હવે નો આંગળે ડાળતા કા ન ફરી દેવાનું પાણી ઉપેડ આલ તાર બાપાને ઘેર યાર ઉપેડ આ હાલી લેવા હું હા કા બેટા મારા સસમા લાવી દો બેટા અહીંયા ચેક પડ્યા છે એ આવી લાય 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 હાલો બસ આ ડોશી પછી જોઈતી નથી મરતી નથી અહીંથી જાતી નથી કાં બા આય બેટા આય. હા આવી જવાનું કેમ બેટા બે આવ્યા છો ના બા હું એક જ આવી છું કાં કઈ ને એમ થા અમતા નથી બેટા તારા હાથમાં થોડો ફેર છે બેટા કઈ છે કઈ નહીં તમારી જમીન મારી હા શું લેવા કઈ નહીં ઈ હવારના બહાર ગયા હતા ને ઈ આયા ને હું બોરથી તાપ તો એ કે પાણી ફેરલાય એમને કરતા હતા હા તો મેં કીધું મેં તો ગોળામાં પાણી નથી મેં તો હમણાં ઘડીક રહો ફેરી દઉં એમ હા તાર મને મારવા જ માંડ્યા સીધા લે આવી બેટા નહીં જેવી વાતમાં રહીને આવતું રહેવાય પણ ભાઈ મને થોડાક દી મારે એમ બેટા બધું આપણે સહન કરી લેવાય બેટા પણ બા હું કેટલું સહન કરું છું સહન તો કરવું જ પડે ને હે તો પણ મારે હું નકર કાંઈ મારે જ ખાવાનું મને છે બેટા તારા પપ્પા આમ જ કરતા તો એમે પીડ્યા રહ્યા એમને પણ તમારી ઉંમરમાં હાલતું હતું અત્યારે કોઈ હકવે એવું આપણે હકવું પડે માવતરનું તમારે જીરીક ઊંચું રખાય આ માવતરનું હલકું ગળે તમે રે ના હોય પણ કાયમ મારે જ ખાવાનું માર ન ખાવો પડે પણ હવે બેટા શું કરવું આપણે એ સીધું કામ કરો તો કંઈ વાંધો ન આવે બેટા તે પણ એમ નહીં ઠાક્યા પરાક્યા હોય હું બપોર સુધી ઝાર વાટો દાડિયા જાઉં અને ઘરનું હાનના બધું બોરવું ને એવું બધું કરું કામ જ ન હોય મારે બીજું કાંઈ અચ્છા બેટા સહન કરી લેવા શું કરવું બીજું તારે કંઈ આપણે થોડુંક કંઈ જમીને કંઈ મરાય છે તો ના મારે નકરો માર ખાવાનું કા બીજું કાંઈ નહીં અમથા બેટા કોઈ ન મારે તું ના બા પાડતી હોય કામની મેં કીધું ઘડીક રહો પાણી ભરી દઉં તાર મારવા જ માંડ્યા મને કે ઉપાડ તાર માન ઘરે કે આપણે એમ શું કામ કહેવું પડે ઘડી ઘડી એમ લ્યો ભજ દો એમ કહેવાય તો અહીંયા બોરમાં કેટલી વાર લાગી એમાં શું વાર લાગે બેટા અને આપણા ઘરનો ડખો ઘીરે જ રખાય બહાર કોઈને સંભળાવાય નહીં હું મારે બેટા એટલું જ દુઃખ પડતું પણ તોય એમે પીડ્યા રહ્યા એમને કાંઈ નહીં મારા બાપા તમારા એવું ન કરે કોઈ દી અરે આ જિંદગી એમ એમને કાઢી નાખી બેટા અને એ જજે તમને ન ખબર હોય તારા પપ્પા મને મારતા એવું કોઈ તને નહીં મારતા હોય એટલું મને મારતા કાંઈ નહીં તમે અહીંયા જોવા આવો હો હશે હવે જે દુઃખ સહન કરી લેવા બેટા અહીં જવાનું થતું જ નથી હા ના એવું ન હોય બેટા આપણી બાપની દીકરીને હલકે ગણાય બેટા જવું પડે આપણે ના થોડાક દી રોકાવું છે જવું જ નથી ભલે 2-5 દી રહે એનો કંઈ વાંધો નહીં તમ તારે ભેંસના શિંગડા ભેંસને કંઈ ફાયદા ન પડે
પણ આપણે બધા સમજવું પડે પછી. હવે હું એકલા બનીએ બરાબર, સામું ન બોલે જમાઈ સામું. કાંઈ તમે આવું ન બોલતી હવે. તમારા સમય બહુ સારા લાગે. એ તો જે રહેતા હોય ભેગા એમને ખબર હોય. એ તો સાચું છે બધા, પણ હવે આપણે કંઈ એમને આજે કંઈ ઓલું કરાય છે. તો બધા ભલે આવી પણ 5 દી રોકા નહીં રહેશે બરાબર, કે ભેંસના શિંગડા ભેંસને ભાર્યા ના પડે બધા. એ વાત સાચી બાપા. અને આપણે બહુ કંકાસ કર્યા કે ઓલું ન. તોય બા હમણાં જાવું જ નથી. ભલે 5 દી રોકાય નહીં રહેશે તમ તાર. અને બધા મારા ઓલા ચશ્મા ઓલે છે ને, આ બે બહુ વટાડતું નથી બધા. આલા ઝડપ તો લાવજે ને પછી પીવો, આ મૂકી દે. હમણાં તાર ભાઈ આવશે. એ ચશ્મા એમાં મૂકી દે બા. તું ક્યારે આવી? આ બહુ લાગી તાર ભાઈ આવ્યો બે. બે આવ્યા છો? ના ના એક જ છે. કા કઈ નહીં એમ તો. આ બધા તારા બંને કંદડ થાય છે એટલે આવી બીજા શું કરે કંટાળ. એમ કંદડે ક્યાંથી? તો જ આવે ને. તમારે અહીંયા કોઈ આટો મારો આવું નથી એમ. હવે મારે જ્યાં આટો મારો કામમાં હું નવરા થયા વગર ક્યાં મારે જવું? અરે બટા મહિને 2 મહિને બોન ની તો સંભાળ લેવાય ને. એક ને એક બોન છે બરાબર, હા તાર બોન ને તને સાંભળતી નથી. પણ હા ભરે પણ કામમાં નવરો થવું અરે પડે ને. કામ પડ્યું રે, હાથ કામ પડ્યું મૂકીને આટો મારી આવે ગાડી લઈને. બોન મરી જાય ને તાર આભડો હવાય. હા. મારવા ન હોય કોઈ દી. અને મારે તને મારે તો એમ થોડા મારે એમાં અમારે બૈરા છે, અમને કોઈ ન મારતા. તે મારા વગરના વ્યાયા હશું એમના. આપણે જમીન મગજ એવો હોય છે, મારી હોય ચોલ થાપડે એવું તો કરે હવે. તારે પણ તારે બધા સહન કરવું પડે, પછી હા પછી એમને ભાગી ન નીકળે. હે? પણ બા કામ છેવટ તારે અહીંયા ફોન કરી દેવો પડે અમને, તો હું ભાઈને મોકલું અહીંયા. પણ બા કામ કરતા કરતા અમને જજે તોય તે આપણે તને કોઈ પણ નંબર જ ન મળ્યો. હું નણંદબા થયો. જા તાર ભાઈને પાણી પીજે. નહીં ભાઈ. તાર ભાઈને પાણી પા. હું વાત વાત કરો. શું હોય? તમે રોવા નણંદબા. પાછી લાવી છે. જમાઈ અમાય રહ્યા છે. તમારે સુખ સાહેબી છે ને એટલે તમને વાતો આવડે છે બધી. છે ને વાતો પણ એમાં. બીજું કઈ નથી, તમને તમારા ભાઈ મોઢે ચડાવી છે ને એટલે બધું આવડે બોલતા. મોઢે ચડાવી હોય ને તો આમ ન હોય તો 10 દી 15 દી આટો મારો આવે. આ તો 2-3 મહિના થઈ જાય તો આટો મારવાની ખબર ન પડે. આટો મારવાની ક્યાં ખબર પડે? આગળ કામ ન હોય વાડીનું, તે વાડી કઈ નવરા રેવી છે કઈ? તે બોનું માટે થોડો કે ટેમ ન હોય એમને. ના તમારે આપણે બેન આટો ખાવા વીયો હોય એવું થોડુંક છે. અહીંયા તમારા નંદભાઈ કોઈ દી ઘરે જ ન હોય. ઘરે જ ન હોય. એટલે બટા તે બોન ને બે છોકર બુદ્ધિ છે થઈ જાય, શું કરવું? આ યાર ડોશી તમે જ ચડાવો છો. હાલો, છોકર ન બુદ્ધિ, છોકર ખબર બુદ્ધિ પડતી તો જ આવતી રહે ને. હે એટલો મગજ આપણને ઓલો થતો હોય કે આપણે નથી જવું, આપણ તો ફોન કરી દેવી દેવાય આપણે. કે આપણે ભાઈને ફોન કરી દેવી કે એક આંટો મારી આવે. પણ તો એમ સીધું કહી દો ને કે હું આવી ઈ તમને ન ગમતું ક્યાંથી ગમે? અમારે માવતર છે એમ જ કઈ એટલે અમે તો મોહણિયામ જાય બસ કા લઈને પાછા. એવું ન કહેવાય બેટા. 5 દી રહ્યા તમ તારે પછી હું તને મૂકવા આવીશ, તાર ભાઈ નો આવે તો શું તો કરું? બાપાને ઘરે બધા સુખ શાંતિ ભોગવે છે ને એટલે અત્યારે તમને ભી પડે અહીંયા. આ બધા બીજા વાતો કરે કે જો કિસી કેવી રીતે આંખે થઈ છે, સારું લાગતું નથી કેવી એટલે. કિસે જમીને અમે ઘરમાં જ બેઠ્યું છીએ. જમીને પણ અમારા ઘરે ન હોય. માર ભાઈ તમને એક વેણે તમને કોઈ દી કહે હા નહીં એ તો હા, તાર ભાઈનો તને દાખે જ છે ને. પણ તમારા ઘોડે વેચના જીબડા નહીં આટલું બધું બોલવાનું. તમે જીબડા હોય ને ઈવડા ઈ તારા ન હોય.
જીવડા નથી આ શિખામણ હાસી દેવી ને તો તમને ખોટું લાગે છે એ બટા એમને મગજ એટલો કામ કરતો હોય કે આપણે બહાર કકળાટ ન કરવો, ઘીરે ને ઘીરે કકળાટ રાખવો, અને તું છે તે બહાર બધું પાડે. ઘરની વાત ઉમરા બાર છે ને જઈતી હા. છે. આ તો ગામમાં બધે વગાવો છે. આપણા ઘરનો કકળાટ બહાર ના કઢાય બેટા, એમને શાન કરી લેવાય. હું બા પણ હું કાયમ સહન જ કરું. આટલી મને ઢોર ઘોડે મારે હું કોઈ દી આવું છું કીધું તારે હવે તો બહાર વહી ગયું એટલે જ આ વખતે આવી નખર હું આવે તો જ નહીં. હતું જાજે તાર બની બે વેણ કીજે. હા તે હારું બરાબર. સાઈની વાત કર. હા, શું છે શું નહીં પેલા પૂછી દઉં. એને ભાવ લૂંટી ગયા હોય ઘરે ભેંક ભેંક કરે છે બાપા ઘરે આવી. અરે તું બહુ ન બોલ કરી. તેમ બે માણસ જી આવજો હો. તેમ બે માણસ જી આવજો. મારે કઈ જવું નથી, મારે ઘણું કામ છે અહીં. અમારે જેવું કામ દસ તો હોય હોય તો તમને ખબર પડે. તમને વાતું અમને આવે બધી છે. વીતી જાય, અમને બધી ખબર પડે છે, અમને સહન કરતા આવડે છે. તો આમ હવળી હાડિયું નાખી નો બેઠા હોય. હા ઈ જ ને સારું લાગતું. અને આપણે બેટા થાય એટલું કામ કરાય. હો પણ બા હું દાડે હોય તો શું ઘરે રહેતો દેખવા તો અલગ છે એમ. હવે અહીંયા એટલો ઝીબડો હોય, ત્યાં કણ કેટલો ઝીબડો હોય. પછી મારે ને ધોકો હોય એટલે સાયા તડકા તો આયા કરે બેટા, શું કરવું તારે? આપણે હવે જિંદગી નહીં કાઢવાની છે, પીછે શું કરવું? મારા ભાઈ બી આટલું બધું બોલે તો મારા ભાઈ કાંઈ કહેતો નથી. જો ખરા બા હાસુ હોય એટલે કોઈ કઈ ન અને બોલે. આ થોડાક ઢીંગલી પૂછીએ ને રમત છે તો આપણે તોડી નખાય છે બેટા. બસ હવે સાઈની રે ને બે દી આય રે પછી તને હું મૂકી જાય. કાંઈ જવાનું જ નથી, હમણાં થોડાક દી રોકાવાનું જ છે. તું હમણાં નથી જવાનું. કઈ કામ નથી. એ બે દી પછી હું મૂકી તું સાઈની મહિની બેસ જા. હવે તું રોટલાનું નહીં કર. એ પછી તને મૂકી જાય બેટા. હો તાર ભાઈ થોડાક દી રોકાવાનું. જાઓ હવે કામે સડો છે. તું લુગડા બદલાઈ જા. કરવા ખબર પડે. એને નથી બેવારી તું જા. જા બીજા લુગડા બદલાઈ જા. એ ભાઈ મૂકવા આવશે પછી. આવા ને આવા ડખા કરીને વ્યાતા થઈ જાવ છો. હવે છોકર બુચી છે પણ આ એક કોઈ તો આ એક ટેમ ન હોય ને પાછા અહીંયા આવે પાછું. તો ઘણું આપણે સમજીએ છીએ, પણ હવે દીકરીને માથાવટ થતું હોય ત્યારે દી આવ્યું હોય ને, હે, એ આપણે સમજીએ છીએ. તમે પાછા થોડાક સડાવશો. મને બેટા તાર પપ્પા આમ જ કરતા, લ્યો પાઠો લઈને ઠોકતા એક, તોય મેં કોઈને કીધું આજે સુધી. હા તો પણ એને એમ રહેવું પડે ને. ગઢી થઈ જાય તોય મેં વાત કરી તમને કે મને એટલા મારે છે. એ મારા બનીમાં વાંક ન હોય, બધો આનામાં જ વાંક હોય. તો જ મારા બનીએ માર્યો હોય ને. પણ આપણે હમથી દીકરીની નિશી હોય, સમજ્યા? હા. આપણે સમજવી છે બધું. પા છોકર બુદ્ધિ રહીને એટલે આવતી રહી. હા તો એને બે દી પછી હું મૂકી આવી. તો હું મૂકી આવજો સમજાવી, બરાબર? અને જમાઈને કહેતા આવજો કે તમે આમ તો બાજુ બોલો તો સમજાવીને આવજે. હા તે સારું એવું હે ને. હા બે દી પછી મૂકી આવીશ ને બધું થઈ જશે. બા સારું હાલો. હું હા જા જા જા. સંભળે છે બેરી પાણી ભર્યા એમ કહું છું તને. કઈ ભરે જાવ તમારે રખડી ફટકી નાવ ન કરું. મારે નો ખબર પડે છે તો પાણી ભરી જા ન ભરે દેવ. પાણી ભરી એમ કહું તને ન સંભળાતું ન ભરે જાવ. તમારે રખડી ફાટકી ના આવો ને અમારે નકરું પાણી ભરી દેવું. તમારે આવો તમારે આવો અમારે બીજું કામ જ ન હોય બૈરાને. સાહિત્ય કહું તારે કે સારું છે પાણી ભરી એમ કહું છું ન ભરે દેવું. તો ક્યારે આવી પણ? આ બધા તારા બંને કંદર થાય છે એટલે આવી બિચારી શું કરે કંટાળે. એમ કંદડે ક્યાંથી? તો જ આવે ને. તમારે અહીંયા કોઈ દી આટો મારો આવું નથી એમ. તારે બધા આટો તો ચારેક મારવો પડે ને. તારે બધા આટો મારવા બોન પાસે જવું પડે ને, 2 મહિને 3 મહિને એક તો આટો મારવો પડે ને. કેટલા મહિના થઈ ગયા તું આવ્યો જ નથી. તને એમ ન થાય કે આટો મારો જવું પડે. આ ભાઈ કામ નવરો નથી તો શું કરો? જો આ નો હાલે હવે. સાયા તડકા દુઃખ તો બા મારા હારેમાં શું થતું તમને દેખાતું વિશે દેખાય જ ખરું તો ને બટા, પણ મારા તને ના કહેવાય. વાત બહાર જાય ને. હા હવે રેડી. કેમેરા
એક્શન હાલો પણ ઓલો એક્શન ક્યાં છે તો કહું છું, ભાઈ બોલ. એક્શન ની વાત નથી આને છે ઈને ઓલો બકા ભરવાનું ચાલુ ઈ ભલા ભટ્ટે તાર કેવું સાની મરી આ પણ તો હું કહું ને હા. ઈ સાઈની મેરી બેઠી એમાં મારે ક્યાં કેવું એટલે તું સાઈની મેર તું હિપકો એક જ ભરજે. હા, એમ. ઈપકો ભરાલા પછી ઈપકો ભરે તો હું કહું ને નકર શું કહું હવે એમ નામ બેઠી છે ને મારે કેવું હવે સાઈની મેર તારે ઊભો થઈને કહેવાનું હું સાની મરી હવે હું મૂકી દઈશ તને. હા પણ ઈ બોલ પણ એ મારા બેન એમાં વાંક હોય જ નહીં આનામાં જ વાંક હોય બધો એ આપણે ઘણું સમજીએ છીએ પણ હવે શું થાય દાંત નો કાઢે હરાયા